તો હે ગાઈઝ વેલકમ ટુ બેક માય ન્યુ બ્લોગ્સ. તો કેમ છો મિત્રો? તમે મજામાં છો? ઘણા દિવસ પછીના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ફરી એક નવો બ્લોગ શરૂ કરી દીધો છે અને આજનો બ્લોગ આપણે અહીં ઘરે શરૂ કર્યો છે. અને આજનો બ્લોગ એ રહેવાનો છે કે જુઓ અમારા ઘરે કલર કામ બધું કામકાજ ચાલુ છે. તો હાલો કેવી રીતે બધું કરે છે કામકાજ એ તમને બતાવી દેવી. તો મિત્રો જો અત્યારે આપણે ઘરે આવ્યા છીએ અને આપણે જો આવી રીતે ઘરમાં બધું કામકાજ ચાલુ છે. આ પુટ્ટી હતી પહેલાં તમે જોઈ શકો છો કેવું હતું આપણે મકાન, જો આવી રીતે દેખાતું પહેલાં અને અત્યારે જોઈ શકો છો હાવ વ્હાઈટ થઈ ગયું ને એકદમ પુટ્ટી. અને ફિનિશિંગ જુઓ છે ને એક આવી રીતે થઈ કામકાજ હજી ચાલુ જ છે. અને પતરા ઉપર પણ કલર કરી દીધો છે. કામ કરવાવાળા નંબર નાખી દો, હા નંબર ઉપર કોન્ટ્રાક્ટ કરી દો. હા જો આ અત્યારે પુટ્ટી ભેળવે છે, જે આકડે ને આવડ્યા પુટ્ટિયા ભેળવે છે. થેલી તોડી નાખી. આ છે મશીન એમથી ડોલમાં પાણી નાખી દીધેલું છે. તો જો આ ફેરવું છે મશીન. પહેલાં એવી રીતે મશીન ચાલુ રાખવું પડે. આ છે આપણે પુટ્ટી. ગોઠવાનું કામકાજ બધું હાલે છે. બસ બસ તો આ ભળી ગઈ છે પુટ્ટી રેડી. દિવાલમાં કરવા માટે રેડી છે. હવે બહાર અધૂરું છે ને, જો આ બહાર બાકી છે. બહાર પણ એટલું કર્યું હતું, પછી ખાવાનો ટાઈમ થઈ ગયો હતો એ ભેળ્યું છે. અને અત્યારે આગળ કરશે પાછું. ચાલો આજ તાજું જ છે. તો આ પહેલો હાથ છે. આની ઉપર પણ હજી એક હાથ મારે, એવી રીતે બે હાથ મારે. અત્યારે ફાઇનલ પુટ્ટી આપણે ભળી ગઈ છે. અત્યારે કામ કરવું બધું ચાલુ આવી રીતે કરી રહ્યા છે. જો એટલે તો કરી નાખ્યું છે પેલા અડધો ભાગ, પછી ઉપર અત્યારે પાઇપમાં કલરનું કામકાજ કરી દીધું છે. ચાલો જુઓ આ હજી એક ડેન્ટનો મારે છે કલર, એટલે એક જ વાર એની ઉપર હજી એક આવે છે પાછળ બે વાર એવી રીતે છે. નેક્સ્ટ ડે. તો હે મિત્રો, આપણે જે કલર કામ હાલતું હતું એનો વ્લોગનો થઈ ગયો છે આજે બીજો દિવસ. અને આજે આપણે જે પુટ્ટીને એવું બધું જો કરતા હતા ને, કમ્પ્લીટ થઈ ગયું છે બધું. અંદર ઉપર પાઇપમાં પણ કલર જો બીજો હાથ મારી દીધો છે. આવી રીતે કંઈક થઈ ગયું છે. જો લાગે ને એક હવે આમાં અત્યારે અમારે ઘીસાઈ ચાલુ છે ઘવાનું. અત્યારે ત્યાં બહાર હાલે છે જો ઘવાનું. મિત્રો આવી રીતે ઘવાનું કામકાજ હાલે છે. અત્યારે આ બાવણાની કોર હરખી કરે છે.
ટીચર ચાલુ છે. એક અંદર ઘર છે એક બાય જો આવી રીતે ઘરે છે બહાડી આ બધું કહાઈ ગયેલું છે ફિનિશિંગ જો એવી રીતે છે આ બધું આમ કહાઈ જાય ને પછી આની ઉપર પાછો અસ્તર આવશે પછી ઉપર કલર આવશે એટલે થઈ જાય મસ્ત નીકળે પતરા પણ જો ધોવા ફૂલ થઈ જાય રેડી ને બસ કાંઈ ઘટે જ નહીં જો તો મિત્રો આમાં તો બધી ઘસાઈ થઈ ગઈ છે એકદમ કમ્પ્લીટલી. હવે આમાં ખાલી કલર થશે આગળ બીજો એક કલર આમ ઘણા કલરનો તો જો અહીંયા ખજાનો છે મિત્રો. તો આમાં બહાર પણ અસ્તર માર્યું છે બહાર તો થઈ ગયું અસ્તર જ માર્યું છે કલર જે બાકી છે જો હું તો પતરાનું ફિનિશિંગ જો થઈ ગયું ને એકદમ પાઇપ બાઇપ બધું રેડી હોય કાંઈ ઘટે નહીં જો અને ઘરમાં ઘસાઈ ચાલુ છે ધુવાડો પાવડર થઈ ગયો. આવી રીતે કંઈક લુક છે કેવો લુક લાગી કોમેન્ટ કરજો. તો હાલો એક સિનેમેટિક સીન લેવી. ભાઈ ચડી જશે પાછા અસ્તર મારવા અત્યારે એવી રીતે છે મારવા મળ્યા છે ને અસ્તર હવે ચમકવા મળ્યું જો હા કુછ બોલ દો લાઈક શેર સબસ્ક્રાइब બોલો તો સही हाँ चालू है वीडियो बोल दो हाँ बोल क्या बोल लाइक शेयर कमेंट सब्सक्राइब कर दो ऐसा बोल इधर देख के इस भाई की मेहनत के लिए एक लाइक कर देना है. कल तो काम चालू कर दिया मित्रों. આપણે વાળ પર તમે નોટિસ કરો બધા વાળ કરલી કરાવવાના આપણે ઓટોમેટિક કરલી એટલે આપણા મકાનમાં કલરનું કામ ચાલુ થઈ જશે અસ્તર થઈ જશે ને હવે મારી રહ્યા છે ત્યારે કલર એમાં જોઈ છે તો આપણે આવો કલર થઈ છે એવી રીતે તમે ભાઈ એમ કે છે કલર તમે કહીને બતાવો કે સારો છે કે સારો પાસ કરેલો છે કે નહીં એમ. मतलब वो अलग ही लेवल का बंदा था. તમે અત્યારે ફાઇનલ થઈ જશે હાજનો સમય અને આપણે કલરવાળા જે ભાઈ હતા એ વી ગયા છે અને ફાઇનલ કામ અત્યારે તમે જોઈ શકો છો આવી રીતે થઈ જશે. હજી ફાઇનલ તો નથી થઈ ગયું ઘણું ખરું તો બાકી છે ઘરમાં બાકી છે આપણે બહાર બાકી ફાઇનલ જો ફાઇનલ લુક આવું ચેક આવી રીતે કંઈક કામ કર્યું છે જો ઘરમાં જો આવી રીતે થઈ ગયું છે મસ્ત. એક દિવાલ બાકી છે આપણે આને એક દિવાલને અલગ કલર કરવાનો છે એટલા માટે બાકી રાખીએ અને કાલ કરશે હવે તો કે જો આવી મસ્ત લાગે ને. તો બસ બાકી તો આ વિડીયોમાં એટલું જ તે ફાઇનલ લુકનો આપણે સ્પેશિયલી એક વિડીયો બનાવી નાખશું. તો એ વિડીયો જો મને સબસ્ક્રાઈબ કરી નાખો અને બસ આજના વિડીયોમાં એટલું જ થઈ. હવે પછી ફરી નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. હર હર મહાદેવ.